હેલો મિત્રો, કેમ છો? હું છું રોહન જોશી અને આજે તમારા ફરી સવાલોના જવાબ સાથે ઉપસ્થિત છું. તો આપણે લાસ્ટ વિડીયો જ્યારે અપલોડ કર્યો ત્યારે કીધું હતું કે ભાઈ તમારે કોઈ સવાલ હોય તો જણાવજો, આપણે એના જવાબ આપવાનો પ્રયત્ન કરશું. તો એમાંથી જ એક સવાલ મળ્યો હતો કે ભાઈ અમે વાંચીએ છીએ, યાદ રહેતું નથી, તો શું કરીએ તો યાદ રહે અને કેવી રીતે વાંચવું તો યાદ રહે. તો આજે હું તમને થોડું ક્લિયરિફાઈ કરી દઉં કે કેવી રીતે વાંચવાથી યાદ રહે છે. સામાન્ય રીતે આપણે જ્યારે વાંચતા હોઈએ તો શું કરતા હોઈએ છીએ કે ભાઈ બુક ખોલીએ છીએ અને વાંચીએ છીએ અને પછી મૂકી દઈએ છીએ અને પછી એવી ફરિયાદ કરતા હોઈએ છીએ કે વાંચીએ પછી થોડા સમય પછી યાદ રહેતું નથી. તો એની પાછળનું કારણ એવું છે મિત્રો કે આપણું જે મગજ હોય છે ને એ ફોટો મેમરી સ્ટોર કરે છે. ફોટો મેમરી એટલે એવી રીતે મેમરી કે તમે દાખલા તરીકે કોઈ દ્રશ્ય જોવો તો એ તમને યાદ રહી જાય છે, પણ વાંચેલું બોર્ડ યાદ નથી રહેતું. તમે જ્યારે કોઈ વસ્તુ વિશે વિચાર કરો, કોઈ જગ્યા વિશે વિચાર કરો ને, તો તમને એ જગ્યાનું બોર્ડ યાદ નહીં આવે, પણ એ જગ્યા તમે જે જોઈ હતી ને એ યાદ આવશે. તો આપણું મગજ છે ને એ ફોટો મેમરી સ્ટોર કરે છે. તો એ વાંચવાને ફોટો મેમરી સાથે કઈ રીતે એડજસ્ટ કરવું અને કઈ રીતે એને આદતમાં પરિવર્તિત કરવું કે જેથી કરીને વાંચીએ ભૂલાય નહીં. તો સામાન્ય રીતે છે ને વાંચવાની બે ત્રણ ટેકનિકો છે જે બહુ કારગર કહેવાય છે. એક ટેકનિક છે એ મેં તમને કીધું એમ, ફોટો મેમરી, એનાથી વાંચી શકાય છે. એક છે એ કલ્પના શક્તિ, બરાબર છે. કલ્પના શક્તિથી પણ તમે યાદ રાખી શકો છો. અને ત્રીજી છે સ્ટોરી ટેલિંગ. સ્ટોરી ટેલિંગ અને સ્ટોરી બનાવી, આ બે વસ્તુથી છે ને, આ ત્રણ વસ્તુથી તમને ખૂબ સારી રીતે યાદ રહી શકે છે. હવે તમે કહેશો કે આ કઈ રીતે આવી રીતે યાદ રાખવા શક્ય કઈ રીતે છે? તો સામાન્ય વસ્તુ છે. જો આ ચેનલ ઉપર છે ને લગભગ જે સબસ્ક્રાઈબર છે એ કાયદાના છે અને બીજા પણ હોઈ શકે, જુદા જુદા ફિલ્ડના લોકો હોઈ શકે, તો આ બધા માટે કોમન છે. પણ હું અત્યારે ઉદાહરણ કાયદાનું લઈશ કેમ કે અહીંયા કાયદાના વિદ્યાર્થીઓ જાજા છે. હવે સામાન્ય રીતે આઈપીસી, બરાબર છે. આઈપીસી નો કાયદો તમે વાંચો છો તો તમને યાદ નથી રહેતું કે કઈ કલમ ક્યાં છે, શું છે, કેવી રીતે છે. તો જે મેં તમને કીધું ને કલ્પના શક્તિથી તમે એને સામાન્ય રીતે યાદ રાખી શકો છો. કઈ રીતે કે તમારે પહેલા તો તમારું મગજ શાંત કરી અને એવું વિચારવાનું કે એક ખુલ્લું મેદાન છે, કોઈ વસ્તુ નથી, એના ઉપર તમે એક મહેલ જેવું મકાન બનાવો છો. એ મકાન ઉપર આઈપીસી લખેલું છે, ઉપર ન્યાયના દેવીની પ્રતિમા છે અને જેટલા પણ ચેપ્ટર આઈપીસી માં છે ને એટલા રૂમ છે. એ મકાનની અંદરમાં જેટલા પણ આઈપીસી ના ચેપ્ટર છે ને એટલા રૂમ છે. હવે હરેક રૂમની અંદરમાં ચેપ્ટર 1 કરીને જે રૂમ છે એ રૂમની અંદરમાં એક કબાટ છે અને એ કબાટની અંદરમાં ફાઇલો મૂકેલી છે. આ વસ્તુ ઇમેજિન કરવાની વસ્તુ છે કે ફાઇલો મૂકેલી છે. હરેક ફાઇલની ઉપર છે ને એક પર્ટિક્યુલર કલમનું નામ લખેલું છે. હવે એની અંદર પેજ એકદમ બ્લેન્ક છે. હવે તમારે માત્ર એટલી કલ્પના કરવાની છે, તમે વાંચવા બેસો એટલે કે ભાઈ આઈપીસી વાંચો છો તો તમે આઈપીસી નામનું મકાન છે એની અંદર પ્રવેશ કરો છો. આઈપીસી ના પ્રકરણ નંબર 1 ના તમે રૂમમાં જાઓ છો, ત્યાં કબાટ ખોલો છો, એમાં જે તમે પ્રકરણ વાંચતા હોય એની જે પહેલી કલમ હોય એ ફાઇલ લો છો તમે, અને તમે જે કાંઈ વાંચ્યું પ્રકરણ 1 ની અંદરમાં, એ કલમની અંદરમાં જે કાંઈ વાંચ્યું એ તમે એ ફાઇલની અંદર કોરો કાગળ છે એમાં લખો છો. આવી કલ્પના કરી લેવાની. લખાઈ જાય પછી મગજની અંદર જ તમારે એ ફાઇલને એની જગ્યાએ મૂકી દેવાની. પછી આવું સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું. આવી પ્રેક્ટિસ થોડોક વખત કરો એટલે સામાન્ય રીતે તમારા મગજની અંદરમાં તમે 1 મહિના 2 મહિના આવી પ્રેક્ટિસ કરશો ને એટલે સામાન્ય રીતે તમે કોઈ બી પર્ટિક્યુલર કલમ વિશે સાંભળશો ને એટલે આઈપીસી ની કલમ હશે તો તમારા ધ્યાનમાં આઈપીસી નું મકાન આવશે, મગજની અંદરમાં ઇમેજ બની જશે. પછી એ પ્રકરણ છે એ કયા પ્રકરણમાં તમે સ્ટોર કર્યું હતું એ આવી જશે, કયા રૂમમાં સ્ટોર કર્યું હતું એ આવી જશે.
પછી તમે જે કાંઈ કલમ વિશે જે સાંભળો, વિચારો, પછી કોઈ પણ હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના જે કાંઈ જજમેન્ટ હોય એના વિશે એ કલમ વિશે તમારે બસ માનસિક રીતે એ ફાઇલમાં લખી લેવાનું, પછી એ ફાઇલ ત્યાં મૂકી દેવાની. એટલે તમને ઓટોમેટિક છે ને પછી એ ફાઇલ તમારા મગજમાંથી જ બહાર આવીને નીકળશે કે આ પ્રકરણ નંબર એટલાની આ કલમની આ ફાઇલ ને આનો જજમેન્ટ આ છે, નાની અંદરમાં આ વસ્તુ કીધી છે. આ એક ઉદાહરણ છે કે આવી રીતે યાદ રાખી શકાય છે. બીજી વસ્તુ છે સ્ટોરી. જેમ કે આઈપીસી ની 302 છે, આપણે સામાન્ય રીતે ખૂનની કલમ છે એવી રીતે આપણે વાંચતા હોઈએ છીએ. તો હવે કઈ રીતે યાદ રાખવી? જે કાયદાના વિદ્યાર્થીઓ છે એને તો યાદ રહે જ છે. બાકી તો કે તો ખૂનની કલમ છે તો કોઈ એવી રીતે કે ભાઈ કોઈ માણસ છે એ પડ્યું છે ત્યાં એના ટી શર્ટ ઉપર છે કે આઈપીસી 302 લખ્યું છે, એવી રીતની તમે સ્ટોરી બનાવી શકો છો. જેથી કરીને તમને જે કાંઈ કલમ તમે વિચારશો એની સ્ટોરી બનાવશો તો એ તમારા મગજની અંદરમાં ઉભરીને પાછી આવી જશે જ્યારે તમારે જરૂર હશે, જ્યારે તમે એના વિશે વાંચશો ત્યારે. બધી વસ્તુની તમે આવી સ્ટોરી બનાવી શકો છો. સપોઝ કોઈ નામ છે જે તમને યાદ નથી રહેતું તો એને પણ આવી રીતે સ્ટોરીની અંદરમાં કટકા કરીને તમે બનાવી શકો છો. જેમ કે કોઈનું નામ છે ગુલાબસિંહ છે દાખલા તરીકે, તો યાદ નથી રહેતું, શું કરવું? તો ગુલાબનું ફૂલ અને સિંહ બે વસ્તુ યાદ રાખી લેવાની. ગુલાબનું ફૂલ ને સિંહ ગુલાબસિંહ. જ્યારે તમારે જરૂર હશે ત્યારે તમને ગુલાબનું ફૂલ ને સિંહ દેખાશે, તમારે એને ભેગું કરી લેવાનું. આ વસ્તુ યાદ રાખવાની ટેકનિક છે, ઘણા લોકો યાદ કરે છે આવી રીતે. પછી એક છે ફોટો ટેકનિક. ફોટો ટેકનિક એટલે સામાન્ય રીતે આ બહુ પ્રેક્ટિસની વસ્તુ છે, બધા નથી કરી શકતા. એ કઈ રીતે કરે છે તમે સાંભળ્યું છે કે સ્વામી વિવેકાનંદ છે એ પેજ ફેરવતા જતા બુકના અને વાંચતા જતા, અને થોડો સમયની અંદરમાં ગણતરીના મિનિટોમાં કે કલાકની અંદરમાં તમને બુક પાછી આપી દે કે મેં વાંચી લીધી. અને પછી તમે એને સવાલ પૂછો તો એના જવાબ આપે. એ ફોટો મેમરી ટેકનિક છે. એ ફોટો મેમરી ટેકનિકની અંદરમાં એવું હોય છે કે તમે આખા પેજનો ફોટોગ્રાફ તમારા માઇન્ડની અંદરમાં, જેમ કે આપણે સ્કેન કરીએ ઇમેજને કોઈ, એવી રીતે સ્કેન કરી લેવાનું મગજમાં, જેથી પેજની બધી ડિટેલ તમારા મગજમાં સ્ટોર થઈ જાય અને પર્ટિક્યુલર નામ સાથે તમારા માઇન્ડની અંદરમાં સેવ થઈ જાય. પછી જ્યારે તમારે જરૂર હોય તો તમે જે નામ આપ્યું હોય આપણે કોમ્પ્યુટરની અંદરમાં કેમ એક્સેપ્ટ કરીએ, એવી રીતે તમે તમારા માઇન્ડને કમાન્ડ આપો કે આ વસ્તુ એટલે એ તમને એ આખું પર્ટિક્યુલર પેજ કાઢીને આપે. એ પ્રેક્ટિસની વસ્તુ છે. આ ત્રણેય વસ્તુ પ્રેક્ટિસની છે, પણ જે ફોટો મેમરી છે એ બહુ જ હજી પ્રેક્ટિસ માંગે છે. એક સાથે આખા પેજને જોઈ અને મગજમાં પર્ટિક્યુલર નામ સાથે સ્ટોર કરવો એ થોડું ડિફિકલ્ટ છે, એટલે પ્રેક્ટિસની વસ્તુ માંગે છે. પણ આ ત્રણ ટેકનિક એવી છે કે થોડો સમય પ્રેક્ટિસ કરવી પડશે, પણ પછી કોઈ તકલીફ આવશે નહીં અને તમારી યાદશક્તિ ખૂબ વધી જશે ને ક્યારેય ભૂલાશે નહીં. અને આ વસ્તુ સારા જે લોકો છે કે જે સફળ થયા છે એ લોકો પણ આ વસ્તુ કહે છે. તમે ઘણી વખત પોડકાસ્ટ જોતા હશો તો એની અંદરમાં પણ આ ટેકનિકનો ઉલ્લેખ થતો હોય છે. અને અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે, કેવી રીતે છે શું છે તમે રિસર્ચ કરી શકો છો. તો આ હતું કે ભાઈ વાંચેલું યાદ નથી રહેતું, તો વાંચેલું યાદ રાખવા માટેની આ 3 ટેકનિક છે. બહુ સફળ ટેકનિક છે, પણ 100% થોડી મહેનત અને પ્રેક્ટિસ માંગશે અને કરવી પણ પડશે. જો આગળ વધવું છે, કંઈક યાદ રાખવું છે, એવું નથી કે ના યાદ રહી, બધું યાદ રહી. ઈશ્વરે બધાને સરખી જ વસ્તુ આપી છે, સરખું જ સ્ટોરેજ આપ્યું છે, વિચારવાની શક્તિ પણ સરખી જ આપી છે, બધું સરખું જ આપ્યું છે એટલે થાય છે. એવું નથી એક વ્યક્તિ કરી શકે એટલે એવું નથી બીજી વ્યક્તિ ના કરી શકે, કરી જ શકે. થોડીક મહેનત અને પ્રેક્ટિસથી તમને જે કોઈ ટેકનિક અનુકૂળ લાગે એ ટેકનિકનો યુઝ કરી એના વિશે ડિટેલમાં અભ્યાસ કરી અને તમે કરી શકશો. બસ મેં તમને પ્રાથમિક માહિતી આપી છે આ ટેકનિક વિશેની. તમે શીખી પણ શકો છો તમારી રીતે. અલગ વ્યક્તિ અલગ એની પોતાની ટેકનિક છે
એનો પણ ઉપયોગ કરતા હોય છે. તમને અનુકૂળ લાગે એવી ટેકનિક તમે યુઝ કરી શકો છો, પણ હા, સામાન્ય લોકો કરતા એક અલગ કરવું, જેથી છે કે ફાયદો થાય. એટલા માટે આ તમારું જે સવાલ હતો એના જવાબમાં મેં આ વિડીયો બનાવ્યો છે. ફરી કોઈ મૂંઝવણ હોય તો સવાલ મોકલશો. 100% પ્રયત્ન કરીશ તમારો જવાબ આપવાની. ત્યાં સુધી આવજો, ફરી મળીએ.